નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। ઇન્ડિયા પોસ્ટમાં એક ખૂબ જ મોટી ભરતી આવી ગઈ છે, 44,228 પોસ્ટ માટેની, અને તેના ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયા છે। સૌથી પહેલાં જણાવી દઉં કે આ ભરતીમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં, ફક્ત 10મા ધોરણના મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે। તો ચાલો, જે આ નોટિફિકેશન આવ્યું છે તેને આપણે ડિટેલમાં જોઈએ। આ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે। આ પ્રકારનું એક નોટિફિકેશન ઇન્ડિયા પોસ્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, અને તેમાં જણાવવામાં આવ્યું છે કે કુલ 44,228 પોસ્ટ માટેની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। અહીંયા પોસ્ટની વાત કરીએ તો અહીંયા 3 પ્રકારની પોસ્ટ છે। એક BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, ABPM એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, અને ડાક સેવક। આ 3 પ્રકારની પોસ્ટ હશે। હવે તેના રજિસ્ટ્રેશનની વાત કરીએ તો રજિસ્ટ્રેશન 15 જુલાઈથી ચાલુ થશે અને લાસ્ટ ડેટ 5 ઓગસ્ટ રહેશે। આપ સર્વેને સલાહ છે કે છેલ્લી તારીખની રાહ જોયા વગર આગળથી જ ફોર્મ ભરી દેજો, કારણ કે ઘણીવાર છેલ્લી તારીખોમાં સાઇટ હેંગ થતી હોય છે અને ઘણા મિત્રોના ફોર્મ રહી જતા હોય છે। હવે કરેક્શન વિન્ડો ખુલશે 6 ઓગસ્ટથી 8 ઓગસ્ટ વચ્ચે, એટલે કે આ કરેક્શન વિન્ડો વખતે તમે જે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારામાં કોઈ પણ ભૂલ થઈ હોય તો તમે તેને સુધારી શકો છો 6 ઓગસ્ટથી 8 ઓગસ્ટ વચ્ચે। હવે જોબ પ્રોફાઇલની વાત કરીએ તો અહીંયા બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે તેઓએ મોટાભાગે IPPB એટલે કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકનું કામ કરવાનું હોય છે। આ ઉપરાંત જો તમારી પોસ્ટ ઓફિસમાં ABPM નથી હોતા તો તમારે ટપાલ આપવાનું પણ કામ કરવાનું હોય છે। આ ઉપરાંત સ્ટેમ્પ સેલ કરવાના રહેશે, અને તે ઉપરાંત CSCના કામો પણ કરવાના હોય છે, એટલે કે આધાર કાર્ડ વગેરેમાં સુધારા વધારા પણ આપણે ત્યાં પોસ્ટ ઓફિસમાં જ થતા હોય છે। આવા કામો પણ કરવાના હોય છે। જે પોસ્ટ ઓફિસમાં ABPM અને BPM આ બંનેમાંથી કોઈ પણ એક હશે તેઓએ આ બધા જ કામ કરવાના રહેશે। આપણે અહીંયા સેલેરીની વાત કરીએ તો BPM હોય છે તેઓને 15,000થી 17,000 વચ્ચે સેલેરી થતી હોય છે, અને ABPM અથવા ડાક સેવકની વાત કરીએ તો તેઓની સેલેરી 12,000થી 14,000 હોય છે, અને દર વર્ષે તેમાં 3% વધારો થાય છે। હવે જો આપણે પ્રમોશનની વાત કરીએ તો તમે BPM કે ABPMમાં 5 વર્ષ પૂરા કરો છો ત્યારબાદ તમને પોસ્ટમેનમાં પ્રમોશન થાય છે, જે મોટાભાગે સિટીમાં તેમની નોકરી હોય છે, અને તેમનો બેઝિક 21,700નો હોય છે, એટલે કે લગભગ સેલેરી 40,000ના આસપાસ થતી હોય છે પોસ્ટમેનમાં। અને પોસ્ટમેનમાં તમે જો 3 વર્ષ પૂરા કરો છો તો ત્યારબાદ પરીક્ષા પાસ કરીને તમે PA એટલે કે પોસ્ટલ આસિસ્ટન્ટ બની શકો છો, જેની સેલેરી 50,000ના આસપાસ હોય છે। આવી રીતે પ્રમોશનની પ્રક્રિયા હોય છે। હવે તેમાં જો એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા 18 વર્ષ હોવા જોઈએ અને મેક્સિમમ 40 વર્ષથી વધવા જોઈએ નહીં। આમાં જે કેટેગરીવાળા મિત્રો છે તેઓને એજ રિલેક્સેશન આપ્યું છે, જેમ કે SC/ST વાળા મિત્રોને 5 વર્ષ એટલે કે 45 વર્ષ સુધી ચાલશે, OBC વાળા મિત્રોને 3 વર્ષ, PWD વાળાને 10 વર્ષનું એજ રિલેક્સેશન, ત્યારબાદ PWD પ્લસ OBCને 13 વર્ષનું, અને SC/ST વાળા જે મિત્રો છે PWDમાં તેઓને 15 વર્ષનું એજ રિલેક્સેશન આપવામાં આવ્યું છે। હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીંયા તો બહુ બધું આપવામાં આવ્યું છે, પરંતુ તમારી આ જે ભરતી છે તે ફક્ત 10મા ધોરણની માર્કશીટના આધારે થશે। 10મામાં તમે કેટલા પર્સન્ટેજ મેળવ્યા છે તેના આધારે મેરિટ તૈયાર કરશે, અને તેના આધારે તમને જોબ આપવામાં આવશે। હવે આ જે છે તે તો આંધ્રપ્રદેશને રિલેટેડ છે કે તમે જો ત્યાં એપ્લાય કરવા માંગો છો તો ત્યાંની તેવી જેટલી ભાષાઓ બોલીઓ છે તેનું જ્ઞાન હોવું જોઈએ વગેરે। આપણને તે લાગુ પડતું નથી। આપણે ગુજરાતમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમને ગુજરાતી આવડવી જોઈએ। હવે અધર ક્વોલિફિકેશનની વાત કરીએ તો
તમને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. અહીંયા સર્ટિફિકેટની વાત નથી, પરંતુ ફક્ત કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અને સાયકલિંગ એટલે કે સાયકલ ચલાવતા આવડવું જોઈએ. જો તમારી પસંદગી થાય છે તો તમારે આ મુજબના 2 સેટ તૈયાર કરવાના રહેશે. ફોટોકોપી એટલે કે ઝેરોક્સ, માર્કશીટ, આઇડેન્ટિટી પ્રૂફ, કાસ્ટ સર્ટિફિકેટ, PWD સર્ટિફિકેટ, EWS સર્ટિફિકેટ, ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ, ડેટ ઓફ બર્થ પ્રૂફ એટલે કે LC પણ તેમાં ચાલશે અને મેડિકલ સર્ટિફિકેટ. આ જે લાસ્ટ છે તે આપણને લાગુ પડતું નથી, કેમ કે તે આંધ્રપ્રદેશ માટે છે. એક ખાસ સૂચના કે જો તમે કાસ્ટ સર્ટિફિકેટ અથવા PWD અથવા EWS આ પ્રકારના જે સર્ટિફિકેટો છે તે અહીંયા ઇંગ્લિશમાં બનાવી નાખજો, કેમ કે આ જે સેન્ટ્રલ ગવર્મેન્ટની ભરતી છે માટે અહીંયા ઇંગ્લિશમાં સર્ટિફિકેટ માંગશે. એટલે હજુ પણ જો તમે બનાવ્યા ના હોય તો હજી ટાઈમ છે, તો અરજી આપીને ઇંગ્લિશમાં સર્ટિફિકેટ બનાવી દેજો. હવે અહીંયા જોઈએ તો રજિસ્ટ્રેશન વખતે તમારે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે. એક તો તમારો મોબાઈલ નંબર, કેમ કે તેમાં OTP જશે. ત્યારબાદ તમારું પોતાનું ઈમેલ ID, આધાર નંબર, ત્યારબાદ ઇન્ફોર્મેશન અબાઉટ ધ બોર્ડ એન્ડ યર ઓફ પાસિંગ, ધ 10th એક્ઝામિનેશન એટલે કે 10માની માહિતી. ત્યારબાદ સ્કેન ફોટો એટલે કે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ જે 50 KBથી વધારે હોવો જોઈએ નહીં, JPG ફોર્મેટમાં. ત્યારબાદ સિગ્નેચર, અને આ જે સિગ્નેચર છે તેની સાઇઝ 20 KBથી વધારે હોવી જોઈએ નહીં. આટલું તૈયાર કરીને તમે ફોર્મ ભરવા માટે બેસશો તો ખૂબ જ સરળતા રહેશે. હવે ફીસની વાત કરીએ તો જે મિત્રો જનરલ કેટેગરીમાં છે તેઓએ 100 રૂપિયા ફીસ રહેશે, પરંતુ જે ફિમેલ છે, તમામ ફિમેલ, જનરલની હોય કે કેટેગરીની ફિમેલ અને SC/ST કેન્ડિડેટ અને PWD કેન્ડિડેટ તેમજ ટ્રાન્સ વુમન આ મિત્રોને ફી ભરવાની રહેશે નહીં. લાસ્ટમાં અહીંયા જે સર્ટિફિકેટ છે તેના ફોર્મેટ આપ્યા છે. જો તમે SC/ST માંથી આવતા હોય તો આ પ્રકારનું સર્ટિફિકેટ બનાવવાનું રહેશે. આ જુઓ અહીંયા ઇંગ્લિશમાં બનાવેલું છે, આ પ્રકારનું જ ચાલશે. જો તમે ગુજરાતીનું રજૂ કરશો તો ત્યાં ચાલશે નહીં, કારણ કે આ સેન્ટ્રલ ગવર્મેન્ટની ભરતી છે એટલા માટે. જોઈ લેજો, આ પ્રકારના ફર્મોમાં બનાવી દેજો. મામલતદારમાંથી તૈયાર કરવામાં આવે છે આ જે સર્ટિફિકેટ. અહીંયા OBC વાળા મિત્રો માટે પણ ફોર્મેટ આપેલી છે કે કઈ રીતે OBCનું સર્ટિફિકેટ હશે. EWS વાળા મિત્રો છે તેઓ માટે પણ ફોર્મેટ આપેલું છે કે તેઓએ આ મુજબના ફોર્મેટમાં જ EWS સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. તો આ હતી ઇન્ડિયા પોસ્ટમાં આવેલ ભરતીની માહિતી. જો તમારા 10મામાં વધારે ટકા હોય તો રાહ જોયા વગર જલ્દીથી ફોર્મ ભરી દેજો, અને તમારા એ મિત્રોને પણ શેર કરજો કે જેઓના 10મામાં વધારે ટકા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે. આભાર.